ઝેડ બ્લેક મ્યુઝિક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હાલ આ અવતરણ કરી રહી છે, ત્યારે તેમણે શું કહ્યું તે આપણે જાણીએ। ઝેડ બ્લેક મ્યુઝિકના સ્થાપક હર્ષદ દલાલે જણાવ્યું હતું કે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેજ ગતિ આગળ વધી રહી છે, ખાસ કરીને અર્બન ફિલ્મો બની રહી છે, ત્યારે ગુજરાતના ઉભરતા કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ઝેડ બ્લેક મ્યુઝિક આગળ આવ્યું છે। ઝેડ બ્લેક મ્યુઝિક ગુજરાતના ઉભરતા કલાકારોના ગીત, વેબ સિરીઝ અને ફિલ્મોમાં પોતાની પ્રતિભા દર્શાવવાનો આવકાર આપશે, જેની શરૂઆતથી સુરતના કલાકારોને લોન્ચ કરીને થઈ જવા પામી છે। ઝેડ બ્લેક મ્યુઝિકે પહેલું ગુજરાતી સોંગ લોન્ચ કર્યું છે, જેને ગાયું છે સુરતના ગાયક તેજ રાજે, જ્યારે ડાયરેક્ટર અજય અગ્રવાલ સાથે હેતવી શાહ અને આયુષ મહેતાએ પણ અભિનયને ઓજસ પાથર્યા છે। મારું નામ આયુષ મહેતા છે। સોંગમાં એઝ અ લીડ કેરેક્ટર છે, અમે ત્રણે જણ લીડ કેરેક્ટર છે, ત્રણે ફ્રેન્ડ્સ છીએ અને રોજની જીવનથી ત્રાસીને કોઈ પ્રેશર્સથી કે ઓફિસના પ્રેશર્સ કે લાઈફના કોઈ બી પ્રેશર્સ હોય એનાથી થોડા થાકીને વી ડિસાઇડ ટુ ગો ઓન અ ટ્રીપ, અને અમે લોકો એક ટ્રીપ પર જઈએ છીએ અને એ જ છે આખા સોંગમાં જે તમે જોશો। મારું નામ હેતવી શાહ છે। આ સોંગ વિશે શું કહેશો? આ સોંગ એકચ્યુઅલી અમારા માટે બહુ અમેઝિંગ એક્સપિરિયન્સ હતું। ફર્સ્ટ ઓફ ઓલ આ ટ્રાવેલ સોંગ છે, ફ્રેન્ડશિપ ઉપર છે અને લવ સોંગ છે, અને અમને શૂટ કરવામાં બહુ જ મજા આવી છે। એકચ્યુઅલી તમે સોંગ જ્યારે જોશો તો તમને એવું ફીલ થશે કે ગોવા જઈને તમારે આ બધું એક્સપિરિયન્સ પોતે કરવું છે, બિકોઝ સોંગ્સમાં અમે એટલી બધી મસ્તી કરી છે અને બહુ મજા આવી છે અમને કે ટ્રાવેલિંગ મારું બી એક પેશન છે, અને આજે સોંગમાં તમે જોશો ને જેમ કહી રહી છું બધી રીતે અમે ટ્રાવેલ કર્યું છે ગોવાની અંદર, બધા એક્સપિરિયન્સીસ લીધા છે, તો યુવાને બી આ સોંગ જોઈને જ્યારે ગોવા જશે કે ઇવન ટ્રાવેલ કરતી વખતે આ સોંગ એ લોકોને ડેફિનેટલી યાદ આવશે। હર્ષિલ દલાલ। સોંગનું નામ છે સાથે મળીને ચાલીએ, અને જે લેબલથી લોન્ચ થાય છે લેબલનું નામ છે ઝેડ બ્લેક મ્યુઝિક, અને ગુજરાતી સોંગ છે, અને ગુજરાતી સોંગ આપણે બનાવી રહ્યા છે। જે ગુજરાત અર્બન આગળ ધીરે ધીરે વધી રહ્યું છે એને હજી આગળ વધે, અને જેટલા નવા નવા કલાકારો ઉભરીને હજી આવે છે એ કલાકારોને નવા પ્લેટફોર્મ મળે, અને નવા કલાકાર હજી ધીમે ને ધીમે આગળ વધે, અને ગુજરાત ઇન્ડસ્ટ્રી, અર્બન ગુજરાત ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાત મ્યુઝિક ધીરે ધીરે પ્રગતિ કરે, અને જે લેવલની ઉપર પહોંચવું જોઈએ ગુજરાત મ્યુઝિક એ લેવલ સુધી પહોંચે એ જ ઈચ્છુક ધરીને આ કંપની મેં ચાલુ કરી છે। અને આ કંપનીમાં મારો નિયમ છે કે જેને પાસે ટેલેન્ટ છે એને 100% આ કંપની ચાન્સ આપશે, જેની પાસે ટેલેન્ટ છે પણ ફાઇનાન્શિયલ પાછળ છે એને 100% મારી કંપની ચાન્સ આપશે, અને મારી કંપનીમાં કોઈ પણ પ્રકારમાં ગુજરાતી મ્યુઝિક આલ્બમ, હિન્દી મ્યુઝિક આલ્બમ ભવિષ્યના મારા પ્લાનિંગ છે એ હું સાકાર કરીને રહીશ। વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ ન્યૂ ટેલેન્ટને આ જ રીતે ઝેડ બ્લેક મ્યુઝિક પ્લેટફોર્મ પૂરું પાડતું રહેશે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।